નમસ્કાર મિત્રો, આપણું સ્વાગત છે ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યમાં હાલ શિક્ષક ભરતી અંગેના તાજા સમાચાર। અનેક ઉમેદવારો લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યા હતા। હવે સરકાર તરફથી કેટલાક નવા અપડેટ છે તેના વિશે આપણે નજર ફેરવીએ। સરકારે નવી જાહેરાત કરી છે કે ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એઆઈડી શાળામાં જ્ઞાન સહાયક એટલે કે ટીચિંગ આસિસ્ટન્ટની નવી ભરતી થશે। આ ભરતી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે થશે। ભરતી કોન્ટ્રાક્ટ આધારિત હશે, લગભગ 11 મહિના માટે। ઉંમર મર્યાદા પ્રાઇમરી માટે 40 વર્ષ અને સેકન્ડરી હાયર સેકન્ડરી માટે 45 વર્ષ નક્કી કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશિયલ એજ્યુકેટર માટે ટેટ 1 1 થી 5 અને ટેટ 2 6 થી 8 પરીક્ષા ઓક્ટોબર 2025માં યોજાશે। પાછલા પ્રયાસમાં ખૂબ ઓછા ઉમેદવારો પાસ થયા હતા, તેથી હવે ફરીથી ખાલી જગ્યાઓ ભરવા સરકાર તૈયારી કરી રહી છે। સાથે સાથે હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે STAT પણ યોજાશે। ખાસ કરીને ડિફરન્શિયલ એબલ ઉમેદવારો માટે આ પરીક્ષા 21 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદ, વડોદરા અને રાજકોટ, સુરતમાં લેવાશે। અત્યાર સુધીની ખાલી જગ્યાઓ પૂરવા માટે રાજ્ય સરકારે રિટાયર્ડ શિક્ષકોને પણ હોનોરેરિયમ આધારિત કામ આપવા નિર્ણય લીધો છે। 62 વર્ષ સુધીના શિક્ષકોને અસ્થાયી નિમણૂક અપાશે, જ્યાં સુધી રેગ્યુલર ભરતી અથવા જ્ઞાન સહાયક દ્વારા જગ્યા ભરાય નહીં। ટીચર ડે ના પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું કે રાજ્યમાં ગ્રામ વિસ્તારમાં શિક્ષકની ખાલી જગ્યાઓ વહેલી તકે ભરાશે, એટલે કે આગામી સમયમાં પણ નવી ભરતીની જાહેરાતો આવવાની શક્યતા છે। તો મિત્રો, આ હતા ગુજરાતના શિક્ષક ભરતી સંબંધિત તાજા સમાચાર। જ્ઞાન સહાયકની નવી ભરતી, સ્પેશિયલ એજ્યુકેટેડ માટે ટેટ, STAT પરીક્ષા, રિટાયર્ડ ટીચરની ટેમ્પરરી હાયરિંગ અને સરકારનું વચન કે ખાલી જગ્યા એ વહેલી તકે ભરાશે એ। જો તમે શિક્ષક ભરતી માટે તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે। આવી જ જોબ અપડેટ માટે ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો।